રાજકોટના રૈયા રોડ પર આવેલા આરએમસીના આવાસ ક્વાર્ટરમાં મહિલાની હત્યા થઈ છે. આવાસ ક્વાર્ટરમાં મૈત્રી કરારમાં રહેતા તેના પ્રેમી મહિલાની હત્યા કરી છે. મહિલાના મૃતદેહ ઉપર તેના જ બહેનની નજર પડી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા મહિલાને ઓશિકા વડે ડૂમો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરતા આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક યુવતી છેલ્લા 4 મહિનાથી મૈત્રી કરાર કરીને 2 મહિનાથી રૈયા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસે એફએસએલની મદદથી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા પ્રેમી સંજય ગોસાઈની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી સંજય પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ધરપકડ કરી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વલસાડને અડીને આવેલા નવસારી જિલ્લાના ચીખલી ખાતે રહેતા એક બિલ્ડરે વાપીમાં પ્રેક્ટિસ કરતા સીએને તેમની કંપનીનું જીએસટી ભરવાની જવાબદારી વર્ષ 2019માં સોંપી હતી. બિલ્ડર પાસેથી સીએએ વર્ષ 2019થી 2024 સુધીમાં કુલ 63.45 લાખ રૂપિયા જીએસટી ભરવાના નામે બિલ્ડર પાસેથી ખંખેર્યા હતા. જીએસટી કચેરીમાંથી બિલ્ડરને નોટિસ મળતા બિલ્ડરે જીએસટી કચેરીમાં ચેક કરતા તેમના સીએએ જીએસટી ઓફિસમાં એક પણ રૂપિયો ભર્યો ન હોવાનું સામે આવતા ચીખલીના બિલ્ડરે વાપી જીઆઈડીસી પોલીસ મથકે સીએ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વાપી જીઆઈડીસી પોલીસે સીએની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સ્મિત પટેલે વાપી જીઆઈડીસી પોલીસ મથકે સીએ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વાપી જીઆઈડીસી પોલીસે આરોપી કાંતિભાઈ પટેલની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાંથી 14 વર્ષની તરુણી ગુમ થયા બાદ તેની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ આખા કેસમાં એક વિધર્મી મહિલાએ હિન્દુ નામ ધારણ કરી સગીરાને ભેળવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ આખી ગેંગના 5 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આખો કેસ કેવી રીતે ઉકેલાયો, જેમાં ચોંકાવનારી ઇનસાઇડ સ્ટોરી સામે આવી હતી. આ તરુણીને રાજસ્થાનની હોટલમાં લઈ જયા બાદ ઉત્તેજના થાય તે માટે ગોળીઓ પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ હોટલના રૂમમાં ગ્રાહકોને મોકલવામાં આવતા હતા, જે પૈકી એક ગ્રાહકને તરુણીએ પોતાની કહાની જણાવી હતી. ત્યારબાદ ગ્રાહકે માનવતા દાખવીને પોતાનો ફોન તરુણીને આપતા તેણે તેના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં પોલીસ મોબાઈલ નંબરના આધારે રાજસ્થાનની હોટલ સુધી પહોંચી હતી. રાજકોટ રેલવે હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. નિવૃત્ત રેલવે કર્મી પોતાના રૂટીન ચેકઅપ માટે વેસ્ટર્ન રેલવેની રાજકોટની ડિવિઝનલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બ્લડનો રિપોર્ટ કરાવ્યો હતો. બાદમાં તેમને રિપોર્ટ મળતા આશ્ચર્ય થયું હતું, જેથી તે જૂનો રિપોર્ટ લઈ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા. તો હા, ભૂલ થઈ ગઈ હશે તેમ કહી જૂનો રિપોર્ટ લઈ લીધો અને બાદમાં નવો રિપોર્ટ આપ્યો હતો. નિવૃત્ત કર્મીના બંને રિપોર્ટને સરખાવી તો માલુમ પડે કે રેલવે હોસ્પિટલની કેટલી ગંભીર બેદરકારી છે, કારણ કે બંને રિપોર્ટમાં ઘણું બધું વેરિએશન જોવા મળ્યું હતું. રાજકોટ રેલવેના નિવૃત્ત કર્મચારી વિજય જોશી વેસ્ટર્ન રેલવેની રાજકોટ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપના ભાગરૂપે 16 માર્ચે બ્લડ રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા. જે બ્લડ રિપોર્ટ આવતા તેમાં શંકા જતા ફરી હોસ્પિટલે પહોંચતા તે રિપોર્ટ લઈને નવો રિપોર્ટ આપ્યો હતો. બંને રિપોર્ટની સરખામણી કરીએ તો જૂના રિપોર્ટમાં એસ્કેરાટીન 16 હતું, જે નવા રિપોર્ટમાં 1.2 થયું હતું. એસ સોડિયમ 1.3 હતું, જે 139.2 થઈ ગયું હતું. એસ પોટેશિયમ 139.2 હતું, જે 4.1 થઈ ગયું હતું. આ રીતે એક જ દર્દીનો પહેલા ભૂલથી ખોટો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. દેશના 21 રાજ્યોમાં 102 લોકસભા બેઠકો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ચૂંટણી પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ 102 બેઠકોમાં તમિલનાડુની 39, રાજસ્થાનની 12 અને મધ્યપ્રદેશની 6 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે, જ્યારે ઉમેદવારીપત્રોની ચકાસણી 28 માર્ચે થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ રાખવામાં આવી છે. બિહારમાં તહેવારોના કારણે શેડ્યુલમાં ફેરફાર કરાયો છે. અહીં નોમિનેશન માટે છેલ્લી તારીખ 28 માર્ચ નક્કી કરવામાં આવી છે. 30 માર્ચે સ્ક્રુટિની થશે. બિહારના ઉમેદવારો 2 એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોરબીમાં મોડી રાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપ્યું છે. એસએમસીએ ફૂડ્સ અને મીઠાના બોક્સમાંથી દારૂની 3210 પેટી કબજે કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે રૂપિયા 2.18 કરોડનું મુદ્દામાલ જપ્ત કરાયું છે. મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોય દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસને આખી રાત લાગી હતી. આ સાથે જ 10 આરોપીઓની પણ ધરપકડ કરી છે. એસએમસીના ડીવાયએસપી કેટી કામરિયાના જણાવ્યા મુજબ ગોડાઉનમાંથી 3210 પેટીનો જથ્થો મળ્યો હતો, જેમાં 61,000 જેટલી દારૂની બોટલો રહી હતી, જેની કિંમત 1.51 કરોડ છે. આ ઉપરાંત 7 જેટલા વાહનો સ્થળ પરથી મળ્યા હતા.
જામનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ છે. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત સતત 8 વર્ષથી વધુ સમયથી કોર્પોરેટર ડિમ્પલ રાવલે વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ડીકેવી સર્કલ પાસે કુદરત ગ્રુપ દ્વારા માટીનો માળો બનાવી અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુદરત ગ્રુપના ફિરોઝખાન પઠાણ દ્વારા છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે માટીનો માળો અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે. શહેર વિસ્તારમાંથી પ્રતિદિન ચકલી લુપ્ત થઈ રહી છે. તેના માટે ચકલીઓને બચાવવા લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. તે માટે દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે માટીનો માળો અને પાણીના કુંડાનું વિતરણ થાય છે. લખપત તાલુકાના માતાના મઢ નજીક આવેલ જીએમડીસી લિગ્નાઇટ ખાણના કેમ્પસમાં આવેલી મહાલક્ષ્મી પીસી પટેલ કન્સોલિટિયમની ઓફિસના કિચનની રૂમની બારી ખોલી રોકડ રૂપિયા 1.80 લાખ રાખેલ લોકરની થયેલ તસ્કરીનો ભેદ દયાપર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે. ચોરીનો અંજામ આપનારા દયાપરના 2 યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ મથકના પીએસઆઈ કે. જાડેજાએ જણાવ્યું હતું કે કંપનીમાં કેશિયર તરીકે ફરજ બજાવતા આશિષ નટવરલાલ ભગતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે જીએમડીસી લિગ્નાઇટ ખાણના કેમ્પસમાં આવેલી પોતાની ઓફિસના કિચનની બારી ખોલી લોકરમાં ગત 12 માર્ચના રોજ રોકડા 1.80 લાખની રોકડ રાખી હતી. શનિવારે ચૂકવણું કરવા માટે રૂપિયાની જરૂર પડતા ફરિયાદીએ ઓફિસમાં જઈને જોતા આખું લોકર ગાયબ હતું. વલસાડ એલસીબીની ટીમે ધરમપુર ચોકડી પાસે સુરત તરફ જતા એક ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી 2076 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. ટેમ્પોમાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂપિયા 11.78 લાખનો જથ્થો અને 5 લાખના ટેમ્પોની કિંમત મળી કુલ 16.83 લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી વલસાડ એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. વલસાડ એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી 11.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભુજ તાલુકાના દુર્ગમ હાજીપીર પાસેના દક્ષિણ બંને વિસ્તારમાં લહેરાતા ઘાસિયા મેદાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એશિયાના સૌથી મોટા ગ્રાસલેન્ડના બુરકલ અને આસપાસના વિસ્તારમાં પ્રસરેલી આગ સતત 2 દિવસ સુધી સળગતી રહી હતી. જેને લઈને અહીંના 10 કિલોમીટરના વિસ્તારમાં આગથી ભારે વિનાશ વેરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બનાવના પગલે બહુમૂલ્ય ગુણવત્તા ધરાવતું ઘાસ વ્યાપક પ્રમાણમાં સળગી જતા માલધારી વર્ગમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ હતી. ઘટનાના અનેક નાના મોટા જીવજંતુઓ પણ હોમાઈ ગયા હતા. સ્થાનિક માલધારી સિદ્દીક સૈયાએ જણાવ્યું હતું કે આગના કારણે આ વિસ્તારમાં ઘાસનું તણખલું પણ બચ્યું નથી. અનેક પ્રકારના જીવજંતુઓ, પશુઓની જાનહાનિ થઈ છે. ઘટનાથી માલધારી વર્ગમાં પશુની ભાવને લઈને ચિંતા અને દુઃખની લાગણી ફેલાઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સહકારી જૈન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટયાર્ડમાં આવતીકાલથી તમાકુની ખરીદી શરૂ થશે. ગત વર્ષમાં 25,943 તમાકુની બોરીની આવક નોંધાઈ હતી. આ અંગે હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી મળેલ માહિતી અનુસાર હિંમતનગરના સહકારી જૈન વિસ્તારના કોટન માર્કેટમાં વર્ષ 2023માં સ્થાનિક 6 અને બહારના 7 મળી 13 વેપારીઓએ તમાકુની ખરીદી 3 એપ્રિલથી શરૂ કરી હતી. જેમાં 25,943 બોરીની આવક નોંધાઈ હતી. તો સરેરાશ ₹1490નો ભાવ આવ્યો હતો. જેમાં નીચો ભાવ ₹800 અને વધુમાં વધુ ₹1650 ભાવ હરાજીમાં બોલાયો હતો. હિંમતનગરના કોટન માર્કેટમાં 21 માર્ચને ગુરુવારે સવારે 9 કલાકે 13 જેટલા વેપારીઓ દ્વારા તમાકુની ખરીદી શરૂ થશે તેવી જાણકારી હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન જેઠાભાઈ પટેલે આપી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે. જેને લઈને વલસાડ જિલ્લાની વાપી ટાઉન પોલીસની ટીમે બલીઠા તેરી ટાવર પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 336 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાપી ટાઉન પોલીસે ₹5.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.